આ બધા જો હેડે હુલે લાઈન સર તો ગાઈસ સવાર પડી ગઈ છે અને તમે જોઈ શકો છો ઉનાળો આવી ગયો છે એટલે અમારે બધા 12 જ ઊંઘ 1 2 3 ખાટલા તો રાખ્યા છે અને બીજા જો આજે કુલર મૂક્યો ભાઈ એક કુલર મૂકેલું છે 3 માટે બીજો પેણે પંખો મૂક્યો પણ પંખો તો હજુ અંદર મૂકી દીધો હવે હજુ અમને સવાર નહીં પડી જો ગયા બ્રશ કરી એક જણે તો બ્રશ કરી દીધું હોય પણ પેલો અને આ બે કેવા ઊંઘ્યા જુઓ તો આમાં ભોણો જુઓ ખાલી હા ઓ ભોણા ભોણા તો સીધા થાકી ગયા ને તે ઉઠવાનું નોમ નહીં લેતા કેવા ઊંઘ્યા જુઓ ઊંઘવાની મજા આવી ગઈ હા બરાબર મજા આવી ગઈ ઉઠાય નહીં 8 વાગી જાય ને તો ઉઠવાનું નોમ નહીં લેતા તો આ રીતે સવારમાં આ બધા આ રીતે ઊંઘ રાતે 12 જ ઊંઘ 12 નહીં ઊંઘતો કારણ કે પંખો એ નહીં પંખો હોય એક તમને બતાવી દઉં જો ગાઈસ આ એક પંખો હ એટલે પેલા 3 એ પંખો લે ઊંઘ બાજુમાં કુલર અને આપણે આ કોઈ પણ ઊંઘીએ છીએ એટલે અત્યારે ગરમી બહુ પડે એટલે આપણે આ પંખો ચાલુ કરવો પડે બીજી એક તમને બતાવું જો ગાઈસ બારીઓ અને આ બધું ખુલ્લું રાખવું એટલે તો પવન ઠંડો આવે ઠંડક રહે બાકી તો ઘરમાં તો તાપે મરી જવાય હજુ એસી બેસી કોઈ લગાવ્યું નહીં એટલે અને એસી લગાવવાની મને ઈચ્છા બી નહીં ચલો ગાઈસ ને તો જઈશું આપણે ફેમિલી વાળા શું કરે છે જોઈએ એક વખત નજર કરીએ બસ મમ્મી તો સવારના પોરમાં હોય છે કે ભાઈ રોજ આજ હોય આજે શું કરે કઈ બ્લેન્કેટ કાઢી દો તારું શું છેલ્લું બરોબર બરોબર નહીં ઉડી મમ્મી તો આજ કોમ હે પપ્પા ગુડ મોર્નિંગ અરે ગાઈસ આ રહી આવાજ આવે છે ગુડ મોર્નિંગ હો બેટા ગુડ મોર્નિંગ હા મોર્નિંગ એન્જલ ગુડ મોર્નિંગ બેટા ગુડ મોર્નિંગ આજે તમે રમવાનું હો રમવાનું ને હોજી રમીએ આપણે હો હા મોર્નિંગ બેટા હો અરે જો આ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ કેજી હા આપણે હોજી આવ ને રમીશ અંદર શું કરે છે બધા ગુડ મોર્નિંગ ચા નાસ્તો કરી લીધો વેલો હજુ પેલા તો ઉઠ્યા નહીં હજુ તાણ તો ગાઈસ અમનો ચા નાસ્તો થઈ ગયો છે હજુ અમુક લોકોનો બાકી મારો બી બાકી છે કરીએ એમાં શું કરો લઈ જવાનું તારે ના શું કરો એક જ હતું આરે જ મૂકી દે આટલું જ મેલી તું પણ હું કરવાનું આઈને ડાયરેક્ટ બરફ પાકે છે પેલા કસા કરે પેલા પડી જવાનું પછી ઓમાં નંખવાનું તો આવી રીતે નહીં જાય જલ્દી આ પાકીને 2 કટકા તૂટી જશે ને તો ભાગી તો જશે તારે લઈ જવાનું ડબલું પાણીનું વતા શું કરે તે પાણી આટલું કાઢે મેં કટકો આલું સારું હેડ તાજુ પડેલું ઓકે તો ગાઈસ અમે પહેલા બરફ નાખી દઈશું થોડો બરોબર પાણી અત્યારે ગરમી કેટલા ડિગ્રી પહોંચી હા ચેક નહીં કરી પણ હશે 45 ઉપર તો હશે લગભગ અને હજુ એક વધારે જવાની છે એવું પોપડ્યું મમ્મી શું બનાવો છો ડુંગળી બટાકા હા ગોડા જેવા ના કે બટાકાનું શાક હા જો મિત્રો ડુંગળી બટાકાનું શાક બનાવે છે કોઈ નહીં મળ્યું હોય આજે શાકભાજી નતું આવે ને નહીં જો આવો અઠવાડિયે આજે શાકભાજી વાળો આયો નહીં લાયા તા તે વળી એટલું નહીં એટલે ડુંગળી બટાકા શાક બનાવી દીધું છે ડુંગળી બટાકા ચાલ ન કહું બનાવત એન્જલ હું કરે ઘરમાં મને જોવા એન્જલ ઓહો હો ગાઈસ
એન્જલનો ખજાનો કેટલા રૂપિયા ભેગા કર્યા છે એન્જલે મને જોવા તો દે આ 5ની 10ની નોટો ચોઈ લઈ જો ગાઈસ કેટલા રૂપિયા ભેગા કર્યા 50 60 70 ના બધા છૂટા છૂટા એમાં કેટલી વખત ગણ્યા દઈએ 10 વખત ગણ્યા કેટલા રૂપિયા 118 રૂપિયા ભેગા કર્યા તો મિત્રો આ પૈસા શું કરવા ભેગા કરે ખબર હે તમને હું તમને બતાવું કહું શેના માટે ભેગા કરે પપ્પા માટે પાકીટ લાવવાનું એન પપ્પા માટે પાકીટ લાવવાનું ને એના માટે ભેગા કરે એને તાર પપ્પા તને બહુ વાલા નહીં તાર મમ્મી વાલી નહીં વાલિયા ને ના માટે બંગડીઓ લીધી મેં તી લીધી જાતે જો મિત્રો એન્જલે એની મમ્મી માટે બંગડીઓ લીધી 10 રૂપિયાની 10 રૂપિયા નહીં કોઈ 3 રૂપિયાની 30 રૂપિયાની છે 30 રૂપિયાની ચાથી લીધી તો ક્યાં આવી ને વિસનગર ના વિસનગરથી નહીં મને 500 થી જ લાવી ચાલ એવું જે દાડો આવી ને દાડો જ લાવી જે દિવસ આવી તે દિવસ છે તે તાર મમ્મી ના દેવાય એ વખત ને મોયાની વસ્ત્રી વખત હતી તો જો મિત્રો એની મમ્મી માટે બંગડીઓ લીધી છે અને પપ્પા માટે પૈસા ભેગા કર્યા તેથી પૈસા ભેગા કઈ રીતે કર્યા આ 5 રૂપિયા પેલું તોપા ના એના તમે આપો એ મી આપ્યા પછી એ ને જીતા મામા પે મમ્મી પટીની ભાઈ એ બધા એ બધાના ભેગા કરીને 100 ને કેટલા 118 રૂપિયા ભેગા કર્યા 100 રૂપિયા ભેગા કરવા 200 રૂપિયા કરવાના એમ તે 100 રૂપિયામાં તો આવી જાય બેટા મસ્ત લાગે ઠીક અહીંમાં ગણ કરશે નહીં ખરેખર મિત્રો એ તી પહેલાં આપેલું એક વખત પાકીટ પણ એક વખત લઈ લીધું નહીં એક વખત નહીં લઈ આવ્યું એક વખત નથી મારા મમ્મીને ખાલી બંગડી આપી જ લીધી હતી મારા પપ્પાને પૈસા ખૂટ્યા હતા એટલે પછી ના આપી એવું પૈસા નતા થયા ભેગા એટલે એમ બરોબર જો શું કર્યું અંજલિ ને પપ્પાને ગિફ્ટ આલવાની હા એ પાકિસ્તાન એટલે ભેગા કરો વાહ ચોરી મિત્રો રસોઈ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે રસોઈની તૈયારી થઈ ગઈ હા પેલો ખીચડી તો બની ગઈ છે ખીચડી બની ગઈ હા લોટ બોટન તૈયાર થઈ ગયો થોડી વારમાં રસોઈ બી થઈ ગઈ હશે કાજા જે 5ની 10ની આ જે 5-5ની નોટો દેખાય એ પાછી મારા બેગમાંથી લઈને આવી છે હો હા એથી લઈને આવી છે ને તમારી એક જ હતી તમે લેતા આ જો જૂની જ્યાં જૂની નોટો પહેલાની એ લઈને આવી હતી બેગમાંથી મારા બેગમાંથી ઉધીને લાવી એમ કંઈ ભેગા કર્યા હવે મેં તો લીધા હવે એને 10 રૂપિયા આલી દેવા પડશે ખરેખર એને આપી દેવા પડશે શું કરે તેવું આમાં ચોકડી વેડવાનું એમાં વેડ્યું ગસ કોરીમોર અમારા ખેતર જ ને એવું બધું હોય એટલે ચક્કર લેતો હોય કણિયા રહેવાની જાતભાતની તમે અમારા વિડીયોમાં પણ જોઈ શકો છો સાંભળી શકો છો ચક્કર લેવાનો બહુ જ અવાજ આવતો હશે એટલે મમ્મી એ કરો પોણી આ પોણી એકદમ ગંધાતું થઈ ગયું હા એટલે સાફ કરી શું કરે સાફ કરે છો ગાઈસ આ બાજુ નકરો ખેતર જ છે કોરે મોર જાણે બધો ઝાડ ને બધું બહુ હ અહીંયા એટલે અહીંયા ચકલીઓ બહુ જ આવે હે ને ચકલીઓ મોર જાત પાતનો સાપે આવો ગાઈસ કોઈક દિવસ બતાવીશ તમને સાપ નહીં આવતા કોઈ હમણાં જ આવ્યા હતા ને કોઈક દિવસ વિડીયોમાં બતાવીશું સાપને બી લઈશું તારે ફેદમ ફેર કરે છે નાવાની તૈયારીઓ કરી કેટલું વેડે રાજા ડબ્બામાં સુખડી છે પ્યોર ઘીની ચેક કરું કેવો હોટ ટેસ્ટ લ્યો આમાં એવું હોય શું હસવાનું હશે ગાઈસ જુઓ હવે જુઓ ગાઈસ આમાં આરો ડ્રાઇવિંગ શીખ ટીટ કે એ ઉતાર લે ઓય ઉતાર આચો બેસી ગયો આવતો રહેજે બેટા આવી જા
આઈ જા ના આવા ના આવા. તો મિત્રો આ તો આપણો આજનો બ્લોગ. જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું કાલના નવા બ્લોગમાં. તો સુધી બાય બાય, ગુડ નાઇટ.